નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। આજરોજ તારીખ 26/2/2026ને ગુરુવારના રોજ સિહોર તાલુકાના મહિલા સ્વરાજ્ય મંચ પંચાયતી રાજમાં મહિલા ભાગીદારી અને નેતૃત્વ વિકસિત થાય તે માટે સિહોર અને ઉમરાળાના 45 ગામોમાં મહિલા વિકાસ અને સક્ષમતા માટે છેલ્લા 20 વર્ષથી સક્રિય રીતે કાર્યરત છે। મહિલા સ્વરાજ્ય મંચ પંચાયતના ચૂંટાયેલા મહિલા સરપંચ સદસ્યો, વિવિધ સમિતિ સભ્યો અને આગેવાન બહેનોનું મંચ છે। મંચના ઉદ્દેશ્ય ચૂંટાયેલા મહિલાઓ પંચાયતના નેતૃત્વ લઈ જાતે વહીવટ કરે અને છેવાડા તેમજ વંચિત સમુદાયના તથા મહિલા વિકાસના કામો કરે। મહિલાઓ અને વંચિત સમુદાયના તેમના અભૂતપૂર્વ હકો સુરક્ષા મળે। કાર્ય વિસ્તારમાં ગામોમાં દર મહિને મહિલા ગ્રામ્ય સંગઠનોની નિયમિત કેટલાક ગામોમાં દારૂ સંબંધિત ગંભીર મુદ્દાઓ પણ સામે આવ્યા છે। ખાસ કરીને સિહોરના તાલુકાના 8 ગામોમાં ધ્રુપકા, તાણા, ઘાંઘળી, વરળ, કાજાવદર, પીપળા, ઈશ્વરિયા, ચોરવડલા દારૂના પ્રશ્નો નીકળી આવ્યા। તેના કારણે મહિલા હિંસા અને સલામતી સમસ્યાઓ લઈને ભાવનગર એસપી સાહેબશ્રીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધારી સાથે બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા, ભાવનગર। આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી। આજે એસપી કચેરીએ આ બહેનો પધાર્યા છે, તો શેના માટે આવ્યા છે હું આ બહેનને પૂછું। બેન, આપનું નામ? મારું નામ આરતી છે। હું વરલ ગામની વતની છું। અમારા વરલ ગામમાં દારૂનો પ્રશ્ન બહુ જ છે, કારણ કે બહેનો કમાણી કરીને લાવે છે ને પોતાનો ઘરવાળો દારૂ પીને બેનની મારઝૂટ કરીને પૈસા લઈ જાય છે। તો વરલ ગામમાં મારું પંચાયત સભ્ય તરીકે હું એટલું કહું છું કે વરલ ગામમાં દારૂ બંધ કરાવો। થેન્ક યુ બેન। બેન, આપનું નામ શું? મારું નામ નીતાબેન છે અને હું પણ એ વરલ ગામની વંતની છું અને હું એમ કહેવા માગું છું કે આ દારૂનો પ્રશ્ન છે એ બંધ કરાવો। નામ રયાબેન છે અને હાલ હું ઉમરાળા તાલુકાના કેરિયા ગામની સરપંચ છું। મહિલા સ્વરાજ મંચમાં હું 10 વર્ષથી કામ કરું છું અને મહિલા સ્વરાજ મંચ તરીકે આ બધા બહેનો આવ્યા છે। ઉમરાળા અને સિહોર તાલુકાના બધા બહેનો છે અને દારૂનો સતત બધો વધી રહ્યો છે ત્રાસ અને મહિલા ઉપર હિંસા થાય છે, પણ અમારું એસપી સાહેબ આજ મળ્યા નથી। તો એસપી સાહેબને એટલી અમારી વિનંતી છે મહિલા સ્વરાજ મંચ તરફથી કે દારૂ ઉમરાળા અને સિહોર તાલુકામાં બંધ થવો જોઈએ અને જરૂર ને જરૂર આ અમારી અરજી છે કે સાહેબ આની માથે પગલાં લે। ધન્યવાદ બેન। પરમાર, મારું ગામ ઝરિયા અને હું આ 10 વર્ષથી મહિલા સંગઠનમાં કામ કરું છું અને અત્યારે અમારા ગામની અંદર 3 જણા 4 જણા વેચતા તો બહુ દારૂ વધી ગયો છે। અમે હાથ લઈને છોકરીઓ જાતી હોય ને તોય પણ રસ્તામાં કોઈ પીને પડ્યા હોય તો અમારા ગામમાં દારૂ મુકાવવો જરૂરી છે। અમે આજે એસપી સાહેબને મળવા આવ્યા હતા પણ અમને મળ્યા નથી। આજે આપને એસપી સાહેબ મળ્યા નથી, પણ આપ મીડિયાના માધ્યમથી શું કહેવા માંગશો? એસપી દારૂ બંધ થઈ જવો પડે અમારા ગામમાં। હું પંચાયત સભ્ય તરીકે ફરજ બજાવું છું, સામાજિક ન્યાય સમિતિની સભ્ય છું, મહિલા સુરક્ષા સમિતિની સભ્ય છું। એટલે મારું કહેવું છે કે નવા ગામ મોટામાં પણ દારૂનો ખૂબ જ પ્રશ્ન છે, કેમ કે ગામડાઓમાં બહેનો તેમના છૂટક મજૂરીઓ કરતા હોય છે અને તેમના પતિ સાંજે આવીને દારૂ પીને મારકૂટ કરીને હેરાન કરતા હોય છે, ઘણી જગ્યાએ જોયેલ છે। એટલે હું પણ એ જ કહું છું કે નવા ગામમાં પણ દારૂ બંધ કરાવો। બેન, આપણે એસપી સાહેબ તો આપને મળ્યા નથી, તો આપની રજૂઆત શું છે? કે બસ દારૂ બંધ કરાવો। મારું નામ ચૌહાણ જાનવી દિનેશભાઈ છે। હું પીપરાળી ગામની વતની છું। મારો પ્રશ્ન એ જ છે કે એસપી સાહેબને કે અમારા પીપરાળી ગામમાં ખૂબ જ દારૂનો ઉપયોગ થાય છે, તો મારો પ્રશ્ન કહેવાનો એ છે કે સાહેબ અમારા ગામમાં દારૂ બંધ કરાવવા માટે તમે શું કરશો? તો અમે એ પ્રશ્ન લઈને આવ્યા છીએ કે અમારા ગામમાં દારૂ બંધ કરાવો।